લોક સાહિત્યમાં એક બહુ સરસ દુહો છે કે જનની જણી તો ભક્ત જણી, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંદણી, તારું મત ગુમાવીશ નૂર. હે ભારતની જનેતા, કાં સુરવીરનો જન્મ આપજે, કાં ભક્તોનો જન્મ આપજે, અને કાં સંતનો જન્મ આપજે. એવી એક ભારતની એક આ પ્રણાલિકાનો આ સાક્ષી પૂરતો દુહો છે. એવી વિરેલ વ્યક્તિઓ ભારતમાં તેમજ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં જેને સમાજને માટે બલિદાન આપ્યા છે, જેને આશરા ધર્મને ખાતર બલિદાન આપ્યા છે, જેને સંપત્તિના બલિદાન આપ્યા છે. આ દેશ આઝાદ થયો ત્યારે પહેલી વાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી 1800 પાદરનો ધણી એમ કે પહેલા હું મારું રાજ આપું છું. અજોડ દાખલો આ દુનિયામાં ક્યાંય મળે નહીં એવો સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે પહેલા હું મારું રાજ આપું છું. 1800 પાદરનો ધણી, તમે કલ્પના કરો તો આમાં તમને એમ થાય કે વાહ, ધન્યવાદ છે આ વિરલ પુરુષને. અને એ દેવતાએ પુરુષ હતા. એમ આપણે દેવાજ બોદરનો દાખલો લ્યો તો એક રાજપૂતાણી અગ્નિકુંડમાં પડે અને નવગણને મોકલી દે એક દાસીની સાથે, અને એને આશરો ધર્મ આપી અને મોટો કરી અને જૂનાગઢની ગાદીએ બેહાડે. એ પ્રસંગોને તમે અવારનવાર વાગોડો તો તમને મારી લોકસાહિત્યની ભાષામાં કહું તો શેર લોહી ચડે. આજે પણ અમે આમ ગુજરાત, સૌરાષ્ટ્ર બહાર જઈએ છીએ, પરદેશ જઈએ તો ત્યાં પણ એમ કહે છે કે અમને ભાવનગરની વાતો સંભળાવો, અમને દેવાજ બોદરની વાતો સંભળાવો, અમને ક્ષત્રિય સમાજ જેણે આ સમાજનું રક્ષણ કર્યું છે. તમે કલ્પના કરો, આ ક્ષત્રિય સમાજ છે એને બેનું દીકરીઓને ઓળાવ્યા તરીકે એને કુરબાની આપી છે, સમાજને માટે કુરબાની આપી છે. એના આજે એની પ્રતિમાઓ ઊભી છે, એના સ્ટેચ્યુ ઊભા છે, એની યાદી ઊભી છે, જે યુગો સુધી રહેશે, યુવાન વર્ગને પ્રેરણા મળશે. અને હું ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાને આ નાની ઉંમરે કામ કર્યું છે એ બદલે ચારણ તરીકે, લોક સાહિત્યકાર તરીકે લાખ ધન્યવાદ આપું છું. ઓકે.